જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નવા પાત્રની સૌથી પહેલા બાયોડેટાની જાણકારી મળે. મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ આમાં ભરવાનો રહેશે. આ QR કોડની અંદર તમે સ્કેન કરશો એટલે તમે 1000 રૂપિયા પે કરી શકો છો. 1000 રૂપિયા પે કરી અને સ્ક્રીનશોટ મને WhatsApp પર મોકલજો. અને પ્રોફાઇલનો ચાર્જ અલગ છે. 2000 રૂપિયા પ્રોફાઇલનો ચાર્જ બી આમાં જ મોકલવાનો રહેશે. એટલે જેને વાતચીત કરવી હોય લગ્નની માટે 1000 રૂપિયા ભરજો અને પ્રોફાઇલનો 2000 રૂપિયા ચાર્જ છે. આવનારા સમયમાં વધી શકે છે. એટલે જોઈ વિચારીને લગ્ન માટે વાતચીત કરવી હોય તો 1000 રૂપિયા ભરવાના રહેશે અને પ્રોફાઇલના 2000 રૂપિયા ભરવાના રહેશે. બરાબર. એટલે જો વાતચીત કરવી હોય લગ્નની તો 1000 રૂપિયા છે વાત કરવાનો ચાર્જ, અને પ્રોફાઇલનો ચાર્જ 2000 રૂપિયા છે. ફ્રીમાં કોઈ સર્વિસ છે નહીં, એટલે કોઈ ફ્રી વાળાએ કોલ કરવો નહીં. અને લગ્નની વાતચીત કરવા માટે આ પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલીને વાતચીત પછી વાત થશે. જય શ્રી કૃષ્ણ. જેનું પાકું થઈ ગયું હોય અને એને છૂટાછેડા લેવા તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરો અને પછી છૂટાછેડા થઈ જશે. જય શ્રી કૃષ્ણ. હેલો મિત્રો, કેમ છો? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી એક બાયોડેટા લઈને આવ્યો છું. પૂજાબેન પ્રજાપતિનો, અને 23 વર્ષ ઉંમર છે અને લગ્ન કરવાના છે. 10મું ધોરણ પાસ કરેલ છે અને 23 વર્ષની ઉંમર છે બેનની, અને પહેલી વાર લગ્ન કરવાના છે. અધર કાસ્ટમાં કરવાના છે અને અર્જન્ટમાં કરવાના છે. એટલે લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે, 9313533149. યાદ રાખજો, કોઈ બીજાનો નંબર ના લગાવી દેતા. ઘણા લોકો તો કોઈ બીજાને લગાવી દે પછી કે મૌલિકભાઈ બોલો, પછી પેલો સામે વાળો ગાળો બોલે એટલે પછી તમે મને ફોન કરો. અરે મૌલિકભાઈ, તમારો ફોન જ નતા. મૌલિકભાઈ તો બિચારા કઈ કામ ધંધો લઈને બેઠા હોય ના હોય યાર. માંડીને કેટલા ફોન આવતા હોય છે. ઘણી વાર મને ટાઈમ નથી મળતો. એનું કારણ આ જ છે કે ભાઈ આખો દિવસમાં કેટલા બધા ફોન આવતા હોય. આ બેનનું એપ્લિકેશનમાં બાયોડેટા આવેલ છે. નામ છે પૂજાબેન અને પ્રજાપતિ સમાજમાંથી આવે છે. 23 વર્ષ ઉંમર છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે, 9313533149. યાદ રાખજો, મારો નંબર આ છે 9313533149. આ નંબર ના લાગે એટલે તમારા નંબર લગાવવાનો 6355033680. યાદ રાખજો, આ નંબર લગાવજો. આ ના લાગે તો 6355033680. નામ છે પૂજાબેન પ્રજાપતિ, 23 વર્ષ ઉંમર છે, લગ્ન કરવાના છે અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે. 10મું ધોરણ પાસ કરેલ છે અને અધર કાસ્ટમાં લગ્ન કરવાના છે. કોઈ બી સમાજનો છોકરો હશે તો હાલ છે. બેન રહે છે પીજીમાં અને અત્યારે હોસ્પિટલમાં કામ કરે છે. 9000 પગાર છે બેનનો અને સારું પાત્ર શોધી રહ્યા છે. કોઈ બી સમાજનો છોકરો હશે તો હાલ છે. ખાલી દેવી પૂજક અને દલિત સમાજમાંથી કોઈ છોકરો હોવો ના જોઈએ. ભાઈઓ, કોઈએ ખોટું ન લગાડવું. જેવી માંગ હોય એવી રીતે તમને કહેવું જોઈએ. કોઈ સમાજવાળાએ ભાઈઓ કોઈ ખોટું ન લગાડવું. જેવું પાત્ર હોય એવી બોલી હોય એવી રીતે આપણે કહેવું પડે. મારું નામ મૌલિક છે. મારું લગ્ન કરાવવાનું કામ છે. મારા ત્યાં પાત્ર આવે ત્યારે જ આપણે પાત્રનો ફોટો નામ મૂકીએ છીએ. યાદ રાખજો, એકબીજાને ગમશે તો જ લગ્નની ગોઠવણી થશે. એકવાર લગ્નની ગોઠવણી થયા પછી છૂટાછેડા થશે અને છૂટાછેડાની માંગ કરશે તો 4 લાખ રૂપિયાની વસૂલી કરવામાં આવશે. કોઈ હશે ગમે એટલો બહાદુર હશે તો બી આપણે છોડવામાં નહીં આવે. 4 લાખ રૂપિયાની વસૂલી કરવામાં આવશે. મારો માણસ તમારી જોડે આવીને પૈસા લેશે. મારે તમને કહેવું બી નહીં પડે. મારો માણસને પૈસા નીકાળતા સારી રીતે આવડે છે. મારા માણસો છે જ કે જે લોકો ના સીધા થતા હોય એના બી સીધા કરી દેશે. બરાબર. નામ છે પૂજાબેન, પ્રજાપતિ સમાજમાંથી આવે છે. 23 વર્ષ ઉંમર છે. અર્જન્ટમાં લગ્ન કરવાના છે. 10મું ધોરણ પાસ કરેલ છે. મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ છે. 1000 રૂપિયા ભરશો ત્યારે જ વાતચીત થશે. ફ્રીમાં કોઈ વાતચીત થાય નહીં. એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. છૂટાછેડાની માંગ કરશો તો 4 લાખ રૂપિયાની વસૂલી કરવામાં આવશે. 4 લાખ રૂપિયાની વસૂલી કરવામાં આવશે. એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. જો છૂટાછેડા કરશો તો તમારું જ ઘર બરબાદ થવાનું છે. મારું તો કોઈ ઘર બરબાદ થવાનું નથી. હું સામેવાળાને સમજાવું છું, પણ સામેવાળો ના સમજે અને જો ગરમ ખોપડીનો માણસ હોય અને પગ નીચે ટોટીઓ ના ટકતો તો પછી આપણે એનો બી ઈલાજ છે. 4 લાખ રૂપિયા. 4 લાખ રૂપિયા ભરો, છૂટાછેડા લો. 4 લાખ રૂપિયા ભરો, છૂટાછેડા લો. 4 લાખ રૂપિયા ભરો, છૂટાછેડા લો.
નામ છે પૂજાબેન, પ્રજાપતિ સમાજમાંથી આવે છે, 23 વર્ષ ઉંમર છે, અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. પહેલી વાર લગ્ન કરવાના છે, 10મું ધોરણ પાસ કરેલ છે, અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. યાદ રાખજો, કોઈ બીજાનો નંબર ન લગાવતા. ઘણા લોકોની તો મગજ જ ફરી ગયેલું હોય છે, ગમે ત્યાં ગમે ત્યાં ફોન લગાવી દે, પછી કે મૌલિકભાઈ બોલો હો, પેલો સામે વાળો ફોન કરે, પછી મારા વાતચીત થાય, પછી ખબર પડે કે ભાઈ આ તો બીજો છે. તો જોઈ લો, નામ છે પૂજાબેન, 23 વર્ષ ઉંમર છે, અને 10મું ધોરણ પાસ કરેલ છે. પહેલી વાર લગ્ન કરવાના છે. કોઈ બી સમાજનો છોકરો હશે તો ચાલશે. અને લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. જોઈ લો, ફોટોમાં જે બેન દેખાઈ રહ્યા છે એ જ બેન છે કે જેમને લગ્ન કરવાના છે. યાદ રાખજો, જોયા ના હોય તો ફોટોમાં જે બેન દેખાઈ રહ્યા એ જ છે બેન, કોઈ બીજા બેન નથી. એટલે કોઈ બીજા બેન બેન ના કહેતા, આ જ બેન છે. બરાબર, યાદ રાખજો. એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાત ને 2-3 દિવસમાં ફેસલો. પણ લગ્ન ત્યારે જ થશે જ્યારે ગમશે તો. બરાબર, મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ છે. 1000 રૂપિયા ભરશો ત્યારે જ આગળ વાતચીત થશે, અને પછી બાયોડેટા જશે. બાયોડેટાનો ચાર્જ અલગ છે, 2000 રૂપિયા. જેમાં પાત્રને ગમે તો લગ્નની ગોઠવણી થાય. આપણો પર પ્રોફાઇલે 2000 રૂપિયા ચાર્જ છે. એમાં પાત્ર કે કરવું છે તો આગળ વાત વધી જાય. પાત્ર ના પાડે તો કોઈ પાત્રને લગ્નની ગોઠવણી થશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં આવી લગ્નની ગોઠવણી ન કરવી. ઘણા લોકો કરતા કરી લે છે અને પછી 2-3 મહિના પછી પાછા આવે છે, મૌલિકભાઈ મને નથી ફાવતું, મને નથી ફાવતું. તું ડફોળ જેવા મદર ચૂદ, શું માં ચોદાવા માટે તને પહેલા તારા લગ્ન કરવા પડે? બંગડીઓ પહેરીને ફરવું પડે? ચોરીના હમણાં લાફે ભેગું મોઢું ફેરવી નાખે ભોસડીના. તારી માં ફળાવવા માટે થઈને તું લગ્ન કરવા આવ્યો હતો, ભૂસ મારીના. તારા કારણે આ બિચારી દીકરીની જિંદગી ખરાબ થાય છે. તને ખબર પડે છે? છૂટાછેડા કરાવી દો, છૂટાછેડા કરાવી દો. તો ભોસડીના પહેલા વિચારવું જોઈએ ને ડોફા. તારા કારણે આ દીકરીઓ હેરાન થાય છે. મારા ગાળો નહીં બોલવી પડતી, પણ આ અમુક મારા ઓરસાઓ છૂટાછેડા માટે આવતા હોય ને એટલે મને દુઃખ થાય છે કે બિચારી બેનનું હવે બીજી જગ્યાએ ઘર બાંધવાનું અને એને પાછું સેટ કરાવવાનું, પછી એની જિંદગીમાં કોઈ આડાઅવળું થાય, સામે વાળો કેવો મળે ના મળે, મારે બધું જોવું પડે ભાઈઓ અને બહેનો. એટલે મારે વિચારવું પડે કે સામે વાળો આવો માણસ હોય, પહેલા કરતા કરી લે, પછી 2-3 હજાર રૂપિયા ખર્ચો આવે એટલે કે મૌલિકભાઈ મને નથી પોસાતું, આમ નથી થતું. તો ભાઈ હું લેવા લગ્ન કરો છો ભાઈ? બંગડીઓ પહેરીને ફળ્યા રહો. તમને કોણ કહે છે? ઘરે આવીને તો કોઈ કહેવા આવતું નથી પેલા તમે લગ્ન કરી લો. તમે લગ્ન કરવા માટે આવો છો ને પછી છોકરા 2-3 છોકરાની માં જોડે મોજ મસ્તી કરી લો છો, 2-3 મહિના પછી કે મારું મન ભરાઈ ગયું, મને નથી ફાવતું. તો શું જખ મરાવા માટે થઈને લગ્ન કરો છો? મરી જાઓ કે ભોસડી ના હો. તમારા કારણે આ બિચારી દીકરીઓ હેરાન થાય છે. આજે આ બેન, માનો કે આ બેન છે, કોઈ બેન જોડે તમે લગ્ન કરો છો અને છૂટાછેડાની માંગ કરો છો, તો સામે વાળાની જે બેન હોય એની બેનની દીકરીની જિંદગી નહીં ખરાબ થતી? તારી તો જિંદગી ના ખરાબ થાય. તું તો ગાંડો છે. તારે તો તને ક્યાં સમાજ ને શું કહેવાય વસ્તુ કહેવાય? તને લગ્ન શું કહેવાય તને ખબર પડે? ખબર પડતી હોય તો તું છૂટાછેડાની માંગ જ ના કરે. જેને ખબર પડતી હોય, માણસ સમજણ હોય, એ બિચારો વિચારે કે બિચારી આ બેનની જે છે એવી રીતે મારી બી બેન બીજાના ઘેર જાય તો આવું કરે તો કેવું દુઃખ થાય. એટલે ભાઈ જોઈ વિચારીને લગ્ન કરો. આ કોઈ રમત ગુલ્લા ગુડ્ડીનો ખેલ નથી કે તમે ભાઈ ગમે ત્યારે આવો ને 2-3 મહિના પછી છૂટાછેડાની માંગ કરી જાઓ ને તમે છૂટાછેડા થઈ જશે. આ મૌલિકભાઈ છે. મૌલિકભાઈ પણ હરેક દવાને હરેક માણસની અલગ અલગ પ્રકારની દવાઓ પડી છે. મીઠી દવા છે, ચીખી દવા બી છે. બરાબર, એટલે જોઈ વિચારીને ફોન કરવો લગ્ન કરવા માટે 9313533149. બેનનું નામ છે પૂજાબેન, પ્રજાપતિ સમાજમાંથી આવે છે, 23 વર્ષ ઉંમર છે, અને 10મું ધોરણ પાસ કરેલું છે. નમસ્કાર મિત્રો, મારું નામ મૌલિક છે અને આપણે લગ્ન કરાવવાની વાતચીત કરી રહ્યા હતા. જો તમને આ પાત્ર ગમે તો કોલ કરો. અને જો તમારી બેન કે તમારી ઘરવાળી કે તમારી કોઈ બી હોય જે તમારી વાત ના માનતું હોય, તમે એનાથી કંટાળી ગયા હોય, કે તમારી કોઈ ઘણી પ્રોબ્લેમ હોય કે તમારે લગ્ન કરવા હોય ને પાત્ર તમને હવે પહેલા હા પાડતી હતી ને હવે ના પાડે છે ને તમારે પાછી લાઈફમાં લાવવી છે, તો આપણી જોડે 3 દિવસનું એક કામ છે. 3 દિવસ લાગે, પણ 3 દિવસના ચોથા દિવસમાં તમને રિઝલ્ટ મળવાનું ચાલુ થઈ જાય. પણ જિંદગીભર સાથ રહેવું હોય 7 જન્મો સુધી, તો જ આ પાત્રના માટે આપણે કરીશું, ન કે નહીં કરીએ કામ એવું. બરાબર, વધુ માહિતી માટે આ નંબર ડાયલ કરો 9313533149. અને જે લોકોનું પાકું થઈ ગયું હોય ને એને છૂટાછેડા લેવા હોય તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરી ફોન કરો. 2-3 દિવસમાં માણસ મોકલીને છૂટાછેડા થઈ જશે. અને યાદ રાખજો, એકવાર લગ્ન કર્યા પછી છૂટાછેડા થશે નહીં. જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં અહીં લગ્નની ગોઠવણી ન કરવી. નામ છે પૂજાબેન, પ્રજાપતિ સમાજમાંથી આવે છે, 23 વર્ષ ઉંમર છે,
અને 10મું ધોરણ પાસ કરેલું છે. લગ્ન કરવાના છે અર્જન્ટમાં લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. જે લોકો જો તમે અમારા વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે જેમાં તમે બૂટ અને ચંપલ ખરીદી શકો છો. જો તમને ગમે તો તમે જોઈ અને લઈ શકો છો. વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જશો એટલે તમને લિંક જોવા મળી જશે. અને તમને આ પાત્ર ગમે તો નંબર પર કોલ કરો અને નવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી મળતી રહે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય મેરડી માં, જય ગોગ મહારાજ.